એલા એ અહીંયા આય. તને કહું છું સંભળાતું નથી? હા બોલો. કા 10 વાર બૂમ પાડવી પડે તને? તો કામ કરતો હતો ને એટલા માટે. કામ કરતો તો કા? હા હા. મેં તને એક કામ સોંપ્યું તું, યાદ છે? કયું કયું કામ? કયું કામ? તારી માં કે એ કોઈ કામ તને યાદ નથી રહેતા કા? આ ઓલી ભારતી ડોહીને ત્યાં જઈને 30,000 રૂપિયા વ્યાજ લાવવાનું હતું, એ આવી ગયું? નહીં નહીં. ના એટલે? એમાં એવું છે કે હું ગયો હતો 20,000નું વ્યાજ લેવા માટે, પણ તારા મોઢામાંથી ફાટીશ. તું શું કહેવા માંગે છે? કહું છું હું ગયો હતો વ્યાજ લેવા, પણ એમણે એમ કીધું કે એ હમણાં બીમાર છે તો હમણાં નહીં આપી શકે, એ થોડાક મહિના પછી આપશે. એ બીમાર છે? એનો દીકરો બીમાર છે? દર વખતે નવા બહાના હોય છે ભારતી ડોહીના. અને તને બહુ દયા આવે છે એ ડોહીની? હા, બહુ દયા આવે છે? હા, એમ મોટી ઉંમરના છે તો. અચ્છા, મોટી ઉંમરનાની બહુ દયા આવે છે કા? એના દીકરાની દયા, ભારતી ડોહીની દયા. હા, પણ આ તારી માની તને દયા નથી આવતી? હા, એવું નથી. એવું નથી. એવું નથી. મારો વાગે છે મને. વાગે છે? વાગે છે? તને વાગે છે? કર ઉઠ બેસ, કર ઉઠ બેસ. હું લઈ આવીશ. મારે નથી સાંભળવું. ઉઠ બેસ કર. હું આજે મારે નથી સાંભળવું કીધું ને. કરું છું બસ કરું છું. ભાવટ, નીકળ મારા આગળથી. તારું ડાચું છે ને, કામ વગર મને બતાવવાનું નહીં. નીકળ અહીંયાથી. ભારતી ડોહી પાસેથી તો રૂપિયા હું જ કઢાવીશ. જાઉં છું. નીકળ. નફાવટ જેવો. આવા દીકરા કરતા તો હું વાંજણી હોત ને એ વધારે સારું હોત. આટલા જ રૂપિયા બચ્યા છે અને મારો નફાવટ દીકરો કોઈના વ્યાજના રૂપિયા પણ નથી લાવતો. હવે તો આ ગામમાં ઉઘરાણી મારે જ કરવી પડશે. લોકોને ખબર તો પાડવી પડશે ને કે હજુ હું જીવું છું. અને ભારતી ડોહી, તારા બધાય બાના હવે નહીં ચાલે. આવું છું તારી પાસે, વ્યાજનું વ્યાજ લઈશ. ગૌરીના બાપુ, આ તમારી દવા લઈ લો ને, ટાઈમ થઈ ગયો છે. આવો ધીરે ધીરે.
તમારો હાથ કેમ ધ્રુજે છે? પહેલાં તો એટલો નહોતો ધ્રુજતો. કાંઈ થતું જ નથી ને? આખું શરીર ધ્રુજે છે આજ. કાં પણ વધારે પડતી નબળાઈ આવી ગઈ હોય એવું લાગે છે. રાતે તો ચક્કર આવતા હતા. મેં હાથ કર્યો પણ કોઈ સાંભળ્યું નહોતું. એક વાત કહું, કયો ને. આ દવાઓ પાય છે એની કરતાં મને ઓલી દવા પાઈ દે ને. આ હું બોલો છો તમે? હું થાકી ગયો છું. એ તડકો ને સાયો તો જીવનમાં આવ્યા કરે, એના હારું આવું વિચારવાનું? અરે હું બેઠી છું ને, તમે ચિંતા ન કરો. ન કરો તમે ચિંતા. હું બધે પોગી વળીશ. છે ને જે દેવાના છે ને એ બધાને હું દૂધે ધોઈને દઈ દઈશ. પણ અરે પણ હવે આપણી પાસે કાંઈ નથી રહ્યું. આ મકાને ગીરવે મુકાઈ ગયું છે અને આ મારા દવાના ખર્ચા, આ ઘર હકાવવાના ખર્ચા, તું ને મારી દીકરી જીવ બાળીને જીવો છો ને, એના કરતાં હું મારું જીવન પૂરું કરી નાખું ને એમાં ભલાઈ છે. અરે તમારાથી તો હું ઉજળી છું. તમે નહીં હો તો પછી હું ને ગૌરી કેમ દાડા કાઢશું? અરે સાંભળો, ભલે ને મકાન વયું જાય, એ પણ આમાં જીવ હશે ને તો પાછું આપણે કાંઈક ઊભું કરી લેવું. અરે હું ને ગૌરી છીએ ને, અમે કામ કરીને બધુંય રોડવશું. પણ તમે આવા શબ્દો ન કાઢો તો કાઢો. તું એમ કહેશે કે તમારાથી હું ઉજળી છું. મને તો એમ લાગે છે કે હું મા દીકરીને માટે ભાર છું. તમે કેમ ઘર ચલાવશો? કેમ લોકોના પૈસા દેશો? વ્યાજના વ્યાજ ચડે છે. વ્યાજને તો ખોડાય નું આંબે. મારો ઠાકર છે ને, એણે કાંઈક તો વિચાર્યું હશે ને. અને આજે મને તમને રોતા જોઈને તમે એમ માનો છો કે એ બહુ ખુશ થતો હશે? ના ના, એણે આપણા હારું કાંઈક તો રસ્તો ગોત્યો જ હશે. એ થઈ જાય, હારાવાના થાય. પણ તમે છે ને હવે આ દવા લઈને શાંતિથી તમે તમારે આરામ કરો. અને કહું છું, કાલ રાતે તમારા હારું મેં ખીચડી એટલે કરી હતી કે તમે 2 કોળિયા ખાઓ ને તો તમને કંઈક સારું લાગે. પણ તમે તો એ ન ખાધી. આજો અત્યારે હવે શરીર ધ્રુજે છે તમારું. હવે જીવનમાં તો કાંઈ નથી બચ્યું. બસ બચ્યું છે તો તમારી મા દીકરીની પીડા જોવાનું બચ્યું છે. અમને બેવને કોઈ પીડા નથી. બસ તમે છો ને તો અમને હામ છે કે અમે કંઈક કામ કરી અને તમારી દવા દારૂ કરી શકશું. પણ દવા દારૂનો શું મતલબ છે? ડાક્ટર સાહેબે કીધું છે કે ઘરે જઈ અને થાય એટલી સેવા કરો. એમાં મને બધું સમજાઈ ગયું છે. બધું સમજાઈ ગયું છે. ડૉક્ટરે ભલે કીધું, એ મારા રોયાએ કેમ કીધું હશે એ કહું. એની પાસે ને હવે તમારા માટે કોઈ દવા નહીં હોય. પણ ઘણીવાર જ્યાં દવા કામ ન કરે ને ત્યાં દુઆ કામ કરે. તમે જોશો તો ખરા. હું બેઠી છું ને, હું હિંમત ન હારતી તો તમે હું કામ હારો છો? એ બધું સારું થઈ જાય. હવે કાંઈ બોલતા નહીં હો. તમને મારા હમશે. આડા પડો અને આરામ કરો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. તમારા હારું સા અને ભાખરી કરી આવું. હો, થોડું ખાઈ લેજો. બાપુ, દવા લીધી? અરે હા, મારો દીકરો આવ્યો. બાપુ, કેમ આજે વધારે તબિયત ખરાબ હોય એવું લાગે છે? બેટા, આ બીમાર દેહ કેટલી ટક્કર લઈ શકે? હવે મારા પૈણીમાં જોર નથી બેટા.
તમે મને દવા પાઈ પાઈને પરણે જીવ તો રાખતા હોય ને એવું લાગે છે બેટા. બાપુ તમે જોજો, પાછા તમે સાજા થઈ જશો અને પછી કામ ઉપર જઈ શકશો. મને પૂરો ભરોસો છે. ભલે ને તબિયત ખરાબ હોય, એવું તો ચાલતું રહેતું હોય. શરીર હોય તો ક્યારેક બીમાર તો પડાય જ ને. થઈ જશે સારું, તમે હિંમત ના હારો. બેટા, તારી અને તારી માની આ મુસીબતો જોઉં છું ને તો મરવાનું મન થઈ જાય છે. બાપુ તમે કેમ મરવાની વાત કરો છો? અમે તમને જીવાડવા માટે કેટલું કરી રહ્યા છીએ અને તમે મરવાનું બોલો છો. પણ દીકરી, તારો આ પ્રેમ ભર્યો વ્યવહાર અને તારો માસૂમ ચહેરો જોઉં છું ને તો જીવવાનું પણ મન થાય છે. બસ તો તમારે મારા માટે ને મારી મા માટે જીવવાનું જ છે અને મરવાની વાત તો કરવાની જ નથી. મને વિશ્વાસ છે ભગવાન એક દિવસ તો આપણા પરિવાર સામું જોશે ને અને જોજો તમને સાજા કરી જ દેશે. મને પૂરો ભરોસો છે. દીકરી, તારી આશા બહુ મોટી છે પણ મારી આશા મરી ગઈ છે. ડૉક્ટરે તો જ ના પાડી હોય ને, નહીતર મને દવાખાને ન રાખે. એમને ખબર છે કે તમારે દવાની જરૂર જ નથી. તમને જીવડાવવા માટે તમારી આ દીકરી કાફી છે, એટલે એમણે તમને દવાખાનામાં નથી રાખ્યા. એટલે જ ઠીક છે બેટા, તારા બાપનો સહવાસ જેટલા દી લખ્યો છે ને એટલાથી જીવીશ. પછી તો એક દિવસ જવાનું જ છે ને બેટા. સારું, હવે તમે આવી નબળીને ઢીલી વાતો ના કરો. તમે આરામ કરો. હું તમારા માટે જમવાનું લઈને આવું છું. બાએ ભાખરીને ચા બનાવી દીધું છે. બેટા, મને ભૂખ નથી લાગી. જો બાપુ, તમે કાલે ખીચડી નહોતી ખાધી અને હવે પછી અત્યારે જમવાનું ના પાડો છો. આમ તો તમારી તબિયત વધારે ખરાબ થશે ને અને અમારી ચિંતા વધશે. થોડુંક જમી લો. બેટા, મને એ જ ચિંતા કોરીને ખાઈ છે. આજ મારી દીકરીને લાડકોડ કરવાની, એના મોશોખ, એના અરમાનો પૂરા કરવાની મારી કડીઓ છે. અને હું આપું છું તો બેટા શું તને આપું છું? એકલી જ ઉપાધિ, ઉઘરાણીવાળા તમને હેરાન કરે, ઘર વયું જવાની ચિંતા, ઘર ચલાવવાની ચિંતા. બેટા, હું કાંઈ નથી કરી શકતો. બાપુ, એક દીકરી ઉપર જ્યારે એનો બાપ હોય ને ત્યારે એના માથે છાંયો હોય. ભલે તમે બીમાર હોય પણ આજ અમારી માથે એક છત્ર છાયા તો છે ને તમારે. તમે નહીં રહ્યો તો બાપુ અમે એકલા થઈ જશું. તમે શું કરશો તમારા વિના? તમે આવી વાત ન કરો. તમે શું કરવાને ઢીલા પડો છો? અમે છીએ તમારી સાથે. જ્યારે પરિવાર આખો સાથે હોય ને તો ગમે તેવી જંગ જીતી શકાય. તમે શું કરવા હિંમત હારો છો? ઠીક છે બેટા, હું તો રડું છું પણ તને રડાવું છું. તમારે રડવાનું નથી, તમારે હસવાનું છે. હા, ચલો હવે દુઃખી ના થાવ. તમે આરામ કરો. હું લઈને આવું છું હમણાં જ. હા બેટા. પછી જમી આપણે સાથે મળીએ. હા, આરામ કરો. ચાલો. ભારતી ડોહી, આજે તો તારી પાસેથી વ્યાજના રૂપિયા વસૂલ કરીને જ રહીશ. જોઉં છું કેટલા બહાના કાઢીશ હવે. ડબ્બામાં લોટ નથી. હવે શું કરશું? હવે તો બાપુની દવા લેવાના પૈસા નથી. હું લોટ ને બધું લાવવાના પૈસા ક્યાંથી લાવીશ?
આજ મારે શેઠને કહેવું જ પડશે કે મને થોડુંક ઉપાડ આપે. અરે ગૌરી, હા બા. ગૌરી બેટા, તું પારકા કામ કરીને આવીને પાછી અહીંયા ગોઠવાઈ ગઈ. એ અહીંયા તો હું બધુંય કરી વાળા. બા હવે કામ તો ઠીક છે, હું કરી લઈશ, પણ ડબ્બામાં લોટ નથી, જરાય નથી. હા બેટા, મને ખબર છે, પણ છે ને હમણાં હું ઓલા ગંગા બાપાએ જાઉં છું ને એક વાટકો લઈ આવું. બા, ગંગુબાઈ શું તમને લોટ આપશે? તમને ખબર તો છે કે કેટલા મહિના થઈ ગયા આપણે એમનો વ્યાજે નથી આપી શક્યા. એ સામે મળે એટલી વાર છે. બેટા, હું એની વાત નથી કરતી. મને ખબર જ છે કે ત્યાં જઈશ ને તો મને ગાળ સિવાય કાંઈ નથી મળવાનું. પણ આ છે ને ઓલા શાંતાબાની બાજુમાં નથી રહેતા ગંગાબા? હા બસ જો એને ત્યાંની વાત કરું છું કે એક સાલિયું ભરીને હું લોટ લઈ આવું ને તો આપણા બેવના રોટલા થઈ જાય ને તારા બાપુ હારે કાંઈક થઈ જાય ને બેટા. પણ બા, હવે કેટલો સમય આપણે લોટ માંગી માંગીને ઘર ચલાવશું? કેટલો સમય આમને આમ ચાલશે હજુ? હવે હું હિંમત હારતી જાઉં છું. મારાથી થાય એટલું મેં બધું કર્યું. ખેતરમાં મજૂરી કરવા ગઈ, પારકા કામે કરવા ગઈ. હવે હું શું કરું કે બાપુએ સાજા થઈ જાય અને આપણા ઘરમાં બધું વ્યવસ્થિત થઈ જાય? બેટા, હજી છે ને મારો ઠાકર આપણી પરીક્ષા લે છે. આમ આપણે રોઈ રોઈને દાડા કાઢશું ને તો એનો આપણને કાંઈ રસ્તો નહીં મળે. ભલે ને ગમે એટલી મહેનત કરવી પડે, આપણે મહેનત કરશું બેટા. કોક દી તો એને દયા આવશે ને આપણી. બા, એ દિવસ ક્યારે આવશે? બાપુ સામે તો આપણે હિંમત દેખાડી દેખાડીને જીવીએ છીએ, પણ અંદર ને અંદર હવે હું હિંમત હારી ગઈ છું. બેટા, એક વાત કહું, જ્યારે રાત છે ને રાત કાળી ડિબાંગ જેવી થઈ જાય ને ત્યારે સમજવાનું કે હવે કંઈક સૂરજનું કિરણ આવશે. બેટા, બસ આપણો સમય છે ને અત્યારે એ કાળી ડિબાંગ રાત જેવો જ છે. હવે જો ને કાંઈક તો આશાનું કિરણ આવશે જ બેટા. આપણું કંઈક સારું થશે. હિંમત ન હારતી. આ તારા બાપુ તો હિંમત હારી ગયા છે. મને કે મને દવા નહીં, મને ઓલી દવા દે. પુરુષ માણસ થઈને હિંમત હારી જાય તો પછી બૈરાવનું શું થાય? બા, તમારી આવી સારી વાતોથી જ મને હિંમત છે હજી. પણ બા, શું આપણને મામી કે હવે બીજા કોઈ મદદ કરી શકે એમ નથી? કોક તો હશે ને કે જેને આપણી દયા આવે. બધાને ખબર છે કે બાપુ બીમાર છે એટલે આપણે એમની મદદ માંગીએ છીએ. આપણી માથે વ્યાજના આટલા ચક્કર ચાલુ છે. કોક આપણને થોડાક પૈસાની મદદ કરે તો આપણે આ વ્યાજમાંથી તો નીકળી જાય. બેટા, આ સંસાર જ એવો છે, આ સગા જ એવા છે. આજે જો તારી મારી પાસે કંઈક હશે ને તો એ બધા એ ગૌરીબેન એ બા એમ કરતા આવશે. પણ અત્યારે છે ને કોઈ આપણી ઢુકડું નહીં આવે બેટા, કારણ કે આપણો સમય ખરાબ છે. પણ તું ચિંતા ન કરતી, હજી આ તારી મામા બહુ તાકાત છે. હું ગમે ત્યાંથી કામ કરીશ, પણ ઘરના રોટલા હું તૂટવા નહીં દઉં બેટા, નહીં તૂટવા દઉં. બા, એ તો દુનિયાનો નિયમ છે. સુખ હોય ને ત્યારે પારકાઈ સાથ આપે અને દુઃખમાં તો આપણો પડછાયો આપણા ભેગો ના ઊભો રહે. તમારે ક્યાંય કામ કરવા નથી જવાનું હો. કામ કરવા તો બારે હું જ જઈશ. તમે બસ થોડુંક બાપુનું ને ઘરનું સંભાળી લેજો. હવે હું રાતે ગમે ત્યાં મજૂરી કરવા જઈશ. બેટા સાંભળ, તને કહેવાનું ભૂલી ગઈ. આ છે ને તું રોઈ રોઈને બધું કહે ને એમાં મારાથી ભૂલી જવાય છે. ઓલા રવજી કાકા નહીં, જેની 5 વીઘા જમીન છે, એ મને મળ્યા હતા. હું અટાણું લેવા ગઈ હતી ને તો ત્યાં મળ્યા હતા મને. અને મને કહે છે કે બા, અમારે છે ને જગ્યા છે, જો તમારે દાડી કરવા આવવું હોય તો, અને હું તમને દાડી દઈશ. તો બેટા મારો વિચાર છે કે આજથી હું દાડીએ જાઉં અને ત્યાં છે ને બેટા જે મળે એ. આમે જો ઘરમાં બેસીને શું કરવાનું? હજી ટાટિયામ જોર છે ને તો તારી માં દાડી કરી શકશે. પણ બા, તમે માંદા થઈ ગયા તો હું તમને બેયને કેવી રીતે હાચવીશ? તમે એ બધું છોડી દો, હું એકલી દાડીએ જઈશ, તમારે નથી જવાનું. બસ તું જુવાન છોકરી છો, તારે ન જવાય ક્યાંય. અને છે ને મારું તો કોઈ નામ નહીં લે. બધાને ખબર છે આ બા તો છે ને વળિયું મરસું છે. જો આપણે જોવા જાવ ને તો મરડી નાખશે. એટલે બેટા તું જુવાન છોકરી છો, તું ઘર આસવ ને હું જઈ આવું. ના બા,
તમારે આવવું જ હોય તો મારા ભેગા 1 થી 2 કલાક આવજો, બસ. એનાથી વધારે તો નહીં એટલે નહીં જ. સારું, ચલો હવે એ બધું મૂકો અને તમે લોટ લઈ આવો. હા. હું તમને ફટાફટ રોટલા ઘડી દઉં. હા, જાઓ. હું લઈ આવું અને બાકીની વાતો છે ને આપણે પછી કરશું. પણ છે ને તારે દાડીએ ન જવાનું એ નક્કી છે. એ જુવાન છોકરીઓ હોય ને ત્યાં બધાયના ડોળા હોય ને, બધા ભૂખ્યા વરુ જેવા બેઠા હોય. તું અહીં રહે ને, હું આવું છું આ ઘડીએ. આવું છું બટા. હે ભગવાન, હવે કાંઈક તો અમારી વેળા વાળ. થાકી ગયા છીએ હવે તો. અને બા, દાડીએ નથી જવાનું, કામે નથી જવાનું, કેવી રીતે મારે ઘરનું પૂરું કરવું? હું દાડીએ જઈશ. હું ગમે તેમ કરીને બાપને સાજા કરીશ અને બધાનું દેણું ચૂકવી દઈશ. હે ભગવાન, ખાલી મને હિંમત અને સાથ આપ બસ. બા, લોટ આપ્યો? ગૌરી, હાસો આટલો બધો લોટ આપ્યો છે. એ છે ને મારું, તારું ને તાર બાપુનું બધાયનું થઈ રહે. હો હા બા, આપણે 2 ટંક તો હાલશે જ આટલો લોટ. હા, અને છે ને ગંગાબાઈ મને કીધું પછી સાય લઈ જાજો તો આપણે હારું. રોટલો ને સાય ખાઈ લેવું. સારું, તમે બેહો, હું ઘાયો ઘા તમને રોટલા ઘડી દઉં. એ હા હા હા. એ રામ. બા, આહાહાહાહા. રોટલા ઘડવાની તૈયારી ચાલે છે કા? ગંગુબેન આ તો પેલા બાજુવાળા પાસેથી લોટ લઈ એ ભારતી ડોહી, હા, બાજુમાંથી લોટ લાવી આ ઘરે રોટલા ઘડાય છે. હા, અરે 2 ટકનું સારું ખાવાનું તો મળે છે અને મારા રૂપિયા માટે દર વખતે મારા દીકરાને બહાના કાઢે છે કા? ગંગુબા, તમે મારી બા સાથે આવી રીતે વાત ન કરો. એ અમે લાચાર છીએ, અમારી પાસે પૈસા નથી. તમે જુઓ, અત્યારે અમે લોટે માંગીને ખાઈએ છીએ. તમે થોડીક તો દયા કરો. એ ચીબાવલી, દયા નામનો શબ્દ છે ને મારી ડાયરીમાં છે જ નહીં, સમજી ગઈ? ગંગુબેન, અમારી પાસે પૈસા હોય તો અમે કઈ રાખી મૂકીએ. બધાય તમને હું દૂધે ધોઈને દઈ દઈશ, પણ અત્યારે નહીં. તારા દૂધે ધોઈને રૂપિયા નથી જોઈતા, મને મારું વ્યાજ સમયસર જોઈએ, સમજી ગઈ? અને અત્યારે હું વ્યાજ લીધા વિના નહીં જાઉં. મને મારું વ્યાજ તું હમણાં ને હમણાં આપ. ગંગુબેન, અને બાપુની તબિયત બહુ ખરાબ છે, એ દવા લેવાના પૈસા નથી. અમારા પર થોડીક તો દયા કરો. તો મારી નાખો. દવા લેવાના રૂપિયા ન હોય તો ધણીને જીવ તો હું કામ રાખો છો? ગંગુબા, તમે મારા બાપ વિશે આવું કંઈ ના બોલો. મારે મારા બાપને જીવ તો રાખવાનો છે. એ મારી આગળ છે ને તારી જીબડી વધારે ચલાવતી નહીં, સમજી ગઈ ને? નહીતર આ તારી જીબડીને છે ને કાતરથી કટ 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 કાપી નાખીશ. અમારે તમારા પૈસા આપી દેવાના છે, રાખી નથી મૂકવાના. પણ અમારી પાસે અત્યારે નથી. અમને થોડોક સમય આપો. 2-3 મહિનામાં હું ગમે તેમ કરીને તમારું વ્યાજ તો કરી જ દઈશ. ગૌરી, ગૌરી તું ટાઢી પડ બટા, ટાઢી પડ. પણ બા, એ બાપુ વિશે એવું બોલે છે તો હું કેવી રીતે ચૂપ રહું? આપણા દાડા ખરાબ છે બટા, ગંગુબા ખરાબ નથી. હા, દાડા ખરાબ છે ને, ઘરેણા તો પડ્યા જ હશે ને. લાવ આપી દે, આપી દે, મારું વ્યાજ આવી ગયું એમ સમજીશ. લાવ. ગંગુબેન, ખાલી છે ને મારી પાસે મારા ધણીનું એક જ નિશાની છે, મંગળસૂત્ર. બીજું કાંઈ નથી મારી પાસે. અરે ધણીને બચાવો છે તો મંગળસૂત્ર પહેરવાની ક્યાં જરૂર છે? તું મને મંગળસૂત્ર આપી દે, એના દવા દારૂ આરામથી થઈ જશે, ચિંતા નહીં કર. મને મારા રૂપિયા જોઈએ. આ તમારા રોદડો મોઢો જોવા માટે હું અહીંયા નથી આવી, સમજી ગઈ? આજે મારે મારી હવેલી છોડીને તમારી આ ઝૂંપડીમાં આવવું પડ્યું ને, એનું કારણ મારા રૂપિયા છે. અને મારા માટે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાની દાસ, સમજી ગયા? પણ ગંગુબા, અમે આપી દઈશું. 2 થી 3 મહિનામાં હું તમારું વ્યાજ ચૂકવી દઈશ. મારા બાપની એક નિશાની તો એમની પાસેથી ન છીનવો તમે. સારું, આ તારા બાપની નિશાની તારી મા પાસે રાખવી છે ને? આ તારો બાપ જીવતો હશે ત્યાં સુધી તારી મા મંગળસૂત્ર રાખશે, પછી એ મંગળસૂત્રનું શું કરશે? હા, એ બાપ પરલોક સિધારશે અને મંગળસૂત્ર ગળામાંથી બહાર નીકળશે.
100 વાતની એક વાત, જ્યાં સુધી તારી માં મને રૂપિયા નહીં આપે ત્યાં સુધી તું મારા ઘરમાં કામવાળી તરીકે કામ કરીશ. ના ગંગુબા ના, ના બા, મારી દીકરીને આટલી મોટી સજા ન દ્યો. તમે ચિંતા ન કરો. હું આવીશ તમારા ઘરે. હું તમારા ઘરનું બધું કામ કરીશ. હું 3 ઘરનું કામ કરું જ છું. ચોથું તમારા ઘરનું કરીશ. હે, મને કાંઈ ફેર નથી પડતો. આખા મારા ઘરને ચોખ્ખું રાખવાનું, એની સાફ સફાઈ કરવાની, મારા ઘરની રસોઈ કરવાની, બધા જ કામ તારે એકલા હાથે કરવા પડશે. સમજી ગઈ? અને જ્યાં સુધી તારી બા કે બાપુજી મારા રૂપિયા નહીં ચૂકવે ને ત્યાં સુધી તું મારા ઘરની ગુલામ બનીને રહીશ. ગંગુબા એક વાત કહું, અમારે છોડી દ્યો તમે. ગંગુબા હું આવી જઈશ તમારા ઘરે કામ કરવા. હાચું કહું છું. એ ડોહી! મારી બાને મારશો માં. મારી બાથી ભૂલ થઈ ગઈ. તમે ચિંતા ન કરો. એમની વાતને જવા દો. હું આવી જઈશ તમારા ઘરે. હું કરીશ તમારા ઘરનું બધું કામ. હું તમારી ગુલામ થઈને રહીશ. એ ચાલ, તારું ડાચું બંધ કર. મારા ઘરે આવી ને ચૂપચાપ કામ શરૂ કરી દેજે. બાકી આ ગંગુનો સ્વભાવ તું હજુ જાણતી નથી. જો મારા રૂપિયા નહીં નીકળ્યા ને તો તને, તારી માને, તારા બાપુને જીવતા નહીં રાખું. સમજી લેજે. પાય વસૂલ કરીશ તમારી પાસેથી. ના ગંગુબા, તમારે એવું કંઈ કરવાની જરૂર નહીં પડે. હું આવતીકાલથી જ, કાલ સવારથી જ તમારા ઘરે કામ કરવા આવી જઈશ. ના હા, તમે શું કામ ચિંતા કરો છો? આપણે તો બહારના નહીં કામ કરવા જાય છે ને, તો આપણે આનું કામ કરવા જવાનું છે જેને આપણે પૈસા લીધા છે. બેટા, પૈસાની સામે ઈ તને હાવ ગુલામડી કરીને રાખશે. તને એક ઘડી કે ઝપ્પા નહીં દે ને તને ખાવાય નહીં દે. બા, જે થાય આપણે આપણી જુબાન ઉપર તો રહેવું પડશે ને. આપણે એના પૈસા નથી ચૂકવી શક્યા તો હવે આપણે એનું ગુલામી બનવું પડશે. બેટા હું જઈશ ને. ના, મેં તમને પહેલાં પણ કીધું, તમે ખાલી બાપુને અને ઘરને સાચવી લો. બાકીનું બધું મારા ઉપર છોડી દો. મને ખબર છે ભગવાન મને આની હિંમત આપશે અને હું લડી લઈશ. બધું થઈ જશે. હે ભગવાન, આવી ડાઈ છોકરીને મારા ઘરે ગરીબી પાલવા માટે હું કામ મોકલી. કોક હારા ઘરે તો દેવી હતી. એવો છોડો. અફસોસ થાય છે મને. હવે એ બધી વાત મૂકો. તમે બેસો શાંતિથી. હું રોટલા ઘડી દઉં. બેસો, ચલો. લાડ બંધ કર. તને શું લાગે છે તું મારા ઘરમાં આમ જેમ તેમ કામ કરીશ અને હું તને જવા દઈશ? હા, કામમાંથી કાઢી મૂકીશ. હા ને? ઉઠાવ. તને એમ લાગે છે એમ લાગે છે કે મારા ઘરમાં જેમ તેમ કામ કરીશ? પરાણે કામ કરવા આવી છે? તારા બાપના રૂપિયા વસૂલ કરવા છે કે પછી? એવું નથી, એ તો હાથમાંથી થોડું છટકી ગયું. હાથમાં જોર નથી? ખાવાનું નથી ખાતી? ભૂખી રહે છે ભિખારી બાપની દીકરી? માફ કરી દો બા, હવે આવી ભૂલ નહીં થાય. માફ કરી દો? તને થોડી માફ કરાય. દર મહિને 30,000 રૂપિયા વ્યાજ વસૂલ કરવાનું હોય છે અને તારી બા મારું વ્યાજ તો આપવાનું બાજુ પડ્યું, રોજ નવા બાના. અને તું મારા ઘરમાં આવીને મારી સાથે જ ચાલાકી. હા, તને શું લાગે કે આ ગંગુ ડોસી કંટાળી જશે અને તને કાઢી મૂકશે અહીંયાથી? તને એમ લાગે છે? ના બને. પણ તું મને હજુ ઓળખતી નથી. મારાથી ખરાબ કોઈ ભાઈ નથી. મારી જો 1 રૂપિયાની પાઈ વસૂલ નહીં થાય ને તો તારા શરીરમાંથી લોહીનો 1 બૂંદ લઈ લઈશ. સમજી ગઈ?
અને આ તારા પરિવારમાં તારો આ મરણ પથારીએ પડેલો બાપ છે ને એનો પણ જીવ લેતા નહીં અચકાવ. બાપ, મારા બાપ વિશે આમ જેમ તેમ ન બોલો. તારા બાપ વિશે જેમ તેમ યાદ રાખજે, જેમ તારા બાપે મને રૂપિયા નથી આપ્યા ને હું તને ઘરની કામવાળી બનાવીને લાવી છું ને, એમ જો 1 મહિનામાં મારા રૂપિયા વસૂલ નહીં થાય ને તો તને મારા દીકરાની ઘરવાળી બનાવીશ. ગંગુબા, તમે જેમ તેમ ન બોલો. રૂપિયા પાછળ તમે એટલું ભાન ભૂલ્યા છો કે તમે સ્ત્રી સાથે ગમે તેવો વ્યવહાર કરો છો. અને યાદ રાખજો, મારા બાપ બીમાર છે, મરી નથી ગયા. મારી નથી ગયા ને તો તારા બાપને મારી નાખીશ. યાદ રાખજે, હું માતા પણ નહીં અચકાવ. અને મારા દીકરાની ઘરવાળી એટલે ઘરવાળી નહીં પણ રખેલ તરીકે રાખીશ. સમજી ગઈ? ચૂપચાપ મારા ઘરનું કામ કરતી જા અને ડાચું છે ને તારું બંધ રાખજે. મારી આગળ તારી આ જીભડી ખોલતી નહીં. સમજી ગઈ ને? ગંગુ નામ છે મારું. કટ 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 કાપી નાખીશ. આ બકરી દેખાય છે ને, જે કામ કરી રહી છે, હા, રૂપિયા તો વસૂલ કરવાના છે એની પાસેથી, પણ દિવસે ને દિવસે નાટક વધે છે. ને યાદ રાખ, તારી માં કોઈના રૂપિયા ના છોડે. સમજી ગયો ને? હા, હા. આનું પત્તું કટ કરવા માટે કંઈક કરવું પડશે ને એમાં તારે મારી મદદ કરવાની છે. પણ હું તો શું મદદ કરી શકું ને શું પત્તું, મને કંઈ સમજાતું નથી. તું તારી બોબડી બંધ રાખ. હું કહું ને એટલું જ કરવાનું. તારી માં કહે ને કે 1 ઘૂંટડો પાણી પી તો એટલું જ પીવાનું. સમજી ગયો? પણ મારે કરવાનું શું છે? આ ચકલી છે ને ફરફર 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 બહુ કરે છે, પણ એને ખબર નથી કે મને પાંખો કાપતા આવડે છે. પણ એની માની અને આની બોબડી બંધ કરવી હશે ને આપણે, તો તારે એની છેડતી કરવી પડશે. હા, તમે શું કહો છો? હું નહીં, આવું ન થાય મારાથી. તારે કરવું પડશે. સમજી ગયો? તો જ એની માં મારા રૂપિયા પાછા આપશે. પોતાની દીકરીની ઇજ્જત બચાવવા માટે મારા રૂપિયા તો એને આપવા પડશે. પણ મમ્મી, થોડાક રૂપિયા માટે આવું ગંદુ કામ? તું મને નહીં શીખવાડતો મારે શું કરવાનું ને શું નહીં કરવાનું. સમજી ગયો? તારી માં કહે ને એટલું કરી નાખવાનું, અને આને એની ઓકાત યાદ અપાવી દેજે. સમજી ગયો ને? પણ મેં જે કીધું છે ને એ તારે કરવાનું છે. હવે આગળ એક પણ શબ્દ નહીં. ચાલે કાઢ. હા.
આ તમે શું કરો છો? છોડો મારો હાથ. તો તારા દુઃખમાં સહભાગી થાવ છું. તું કેટલી લાચાર છે. તારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, હે ને? મારો હાથ છોડો. નહીં છોડી શકું તારો હાથ. તારી જેમ હું પણ મજબૂર છું. તારે મારો સાથ આપવો જ પડશે. અરે તમે શેના સાથની વાત કરો છો ને શેની મજબૂરી? મૂકો મારો હાથ. તું નહીં સમજી શકે, પણ હું સાચું મજબૂર છું આ બધું કરવા માટે. મને નહોતી ખબર કે આ ઘરમાં ગંગુબાઈની છે ને બીજો પણ હેવાન છે. છોડો મને. હું હેવાન નથી. ચાલ મારી સાથે તું ચાલ. એક છોકરી નથી સંભાળાતી તારાથી. પણ એ હાથ છોડાવીને ભાગી ગઈ તો ભાગી ગઈ તો પકડી લેવાય ને. પકડી લેવાય ને. તારી માએ તને આદેશ આપ્યો ને. મમ્મી મમ્મી નહીં કર. એક ચકલીના પરકા, સમજી ગયો? મમ્મી બિચારી બૂમો પાડતી હતી. બહુ ખરી. હવે એ બિચારી એ શબ્દ તારા મોઢામાંથી નહીં આવવો જોઈએ. અને જે તારી માએ તને કીધું છે ને એ કરવાનું છે તારે. સમજી ગયો કે પાછી સમજાવું? હા, સમજી ગયો. હા, તો હવે જે તારી માએ તને કીધું છે ને કરવાનું એ કરવામાં આવે. હા, જાઉં છું. બેટા ગૌરી, શું થયું? તબિયત ખરાબ થઈ ગઈ બેટા? કાં રડસ? ગૌરી, કંઈક તો બોલ બેટા, શું થયું? બા હું ગંગુબાના ઘરે કામ કરવા ગઈ હતી ને, હા, તો એમણે તમે કહેતા હતા એવું સાચું જ થયું. આ તો સૌ હેવાન છે, માણસ તો છે જ નહીં. શું કર્યું બેટા તને? બા, એમનો જે દીકરો છે ને, શું કર્યું એના દીકરાએ તને? શું કર્યું મારી દીકરી? તું કે મને. બા એના દીકરાએ એણે બા મારી છેડતી કરી. છેડતી કરી તારી? બેટા હું તને કહેતી હતી કે મને કામ કરવા જવા દે. તું જુવાન છે, રૂપાળી છે, ભગવાને ગરીબી આપી છે, પણ તારે રૂપે ભરીને દીધું છે બેટા. તારે ક્યાંય ન નીકળાય. પણ બા મને નહોતી ખબર કે ગંગુબાન એમનો છોકરો આટલી હદ સુધી ખરાબ માણસો છે. મને નહોતી ખબર કે એક સ્ત્રીની કોઈ વેદનાને સમજતા જ નથી. અરે શું કરું? બા, હવે હું ગમે ત્યાં કાળી મજૂરી કરી આવીશ, પણ હું એમના ઘરે કામ કરવા નહીં જાઉં. એના હવે તો હું તને ક્યાંય ન જવા દઉં. તું ગમે એટલું કહી દે તોય ન જાવ. એ મારા ટાટિયા હાલે ન હાલે ને તોય હું જઈશ, પણ હું તને નહીં મોકલું હવે. ના બા, તમારી ઉંમર થઈ ગઈ, હવે તમે કામ ન કરી શકો. અને બા, તમને તો ખબર છે, આમ તો ઘરમાં કઈ કામ ન હોય, પણ આપણા જેવા હોય ને એમની પાસે તો ઢહેડો કરાવી લે. હું તમને નહીં જવા દઉં. હું કોઈ હારા માણસના ઘરે કામ કરવા જઈશ, તમે ચિંતા ન કરો. બેટા તું મને ઈ કે આ દુનિયામાં તું કોને હારું કહીશ? કોઈના કપાળ પર લખ્યું છે કે આ હારું છે? પણ બા, અત્યારે તો આપણી લાચારી છે. બધા તો કઈ ગંગુબા જેવા નહીં હોય ને. કોક માણસ તો હશે ને કે આપણી પરિસ્થિતિને સમજે. હા બેટા, કાગડા તો બધે કાળા હોય, ઈ કાશી હોય કે સુરત હોય. કાગડો ક્યાંય હારો ન હોય. અને બેટા હું તને ઈ
ભૂખ્યા વરુઓ પાસે તો નહીં જ જવા દઉં, ગમે એ થઈ જાય. તું ઘર અને બાપુને હાસવ, અને હું છે ને કામ કરીશ, દાડી કરીશ, એ કાળી મજૂરી કરીશ, મને કાંઈ નહીં થાય બેટા. ના પણ બા તમે કહેતા હતા ને કે એક ભાઈએ તમને કીધું હતું કે એમનું ખેતર આપણને સોંપી દેશે. હા. આપણે બે અહીંયા દાડી કરવા જાશું. હા. બસ બીજે ક્યાંય નહીં જોઈએ, આપણે હારે જાશું. પણ હું તમને એકલાને નહીં જવા દઉં. ઈ છે ને રવજીભાઈને હું આજે મળીશ, હો ને? અને બેટા આપણે જઈશું ત્યાં. પણ છે ને આના ઘરે હવે તું નહીં જાતી. અને છે ને એ મારો ભગવાન કરે ને હું રવજીભાઈને કહીશ, એ આપણે આ ઘરની બધી વાત કરીશ. કદાચ એના હૈયે મારો ઠાકર વસે અને કંઈક આપણને મદદ કરે ને બેટા, તો આ ગંગુબાના મોઢે એના રૂપિયા મારવા જ છે મારે. હા બસ બા, એના એકના પૈસાનું થઈ જાય, બીજા લોકોનું તો આપણે સંભાળી લેશું. બીજું જો કોઈ આપણને હેરાન નથી કરતું. આ એક જ કાળમુખી છે ને કે આપણને હેરાન કરે છે. અને બેટા એ જેવું માણા હોય ને એવું જ એનું ફરજંદ હોય. એ ગંગુબા હારી ન હોય તો એનો દીકરો ક્યાંથી હારો હોય? અરે આ તો કાંઈ નથી. કોણ જાણે ગામમાં કેટલી સોડીઓની વાહે પડ્યો છે ઈ. ના બેટા ના, હવે આપણે નસાવું. સારું બા. અને પૈસા નો દે ને તો કાંઈ નહીં હો. આપણે તે આટલા દી કામ કર્યું, આપણે નથી પૈસા જોતા. અમે વાળવાના જ છે ને. બા હાલો આપણે રવજીભાઈને મળી આવીએ અને એમની જોડે નક્કી કરી લઈ અને કાલથી દાડીએ ચડી જ જઈ. અરે મારા દીકરા, તારે ક્યાંય ન જાવું. ઈ રવજીભાઈને હું મળી આવાય અને હું બધી વાતનું નક્કી કરી આવાય. હું એને કહીશ કે હું ને મારી દીકરી આવશું અને તમે દાડી દેજો, એટલું ઓલી ગંગુ છે ને એના મોઢે મારી આપણે રૂપિયા, હો ને બેટા? રો નહીં. તને બીજું કઈ નથી કર્યું ને? ના બા. શું કર્યું તું એને? કઈ નહીં બા, હવે મૂકો તમે વાત. હે ભગવાન, તે રૂપ દીધું ને ગરીબી એ દીધી. આ હારું દીધી કે અમે વધારે હેરાન થાય. હાલ બેટા જા, તું રોટલા ઘડ અને હું છે ને રવજીભાઈ પાસે જઈ આવું. હાલ. બાપુ, બાપુ શું થયું? બાપુ બોલો ને. બાપુ શું થાય છે? બાપુ, બાપુ શું થાય છે તમને? બોલો ને. જીવ ગભરાય છે. બા, બા જલ્દી આવો. આવી બેટા. બેટા શું થયું? બા જુઓ ને, બાપુની તબિયત વધારે ખરાબ હોય એવું લાગે છે. બા જુઓ ને. શું થાય છે તમને? બા, બા તમારી પાસે પૈસા હોય તો આપો ને. ગુજારો થાય છે. હું દવા લઈને આવું. બા મને પૈસા આપો ને. બેટા પૈસા તો બસ જરાય પૈસા નથી ઘરમાં. બેટા કાંઈ નથી. બા શું કરશું? બાપુની તબિયત દવા વગર ખરાબ થઈ ગઈ. 2 દિવસથી બાપુએ દવા નથી લીધી. એક કામ કરને, ઓલા ગામમાંથી વૈદ્યને બોલાવ્યો ને. પણ બા પૈસા વગર કયો વૈદ આવશે? બા, ગંગુબાને હું કહું, મને ખબર છે પૈસા આપશે મને. એની પાસે તો જાતી જ નહીં. બા ગરજી ગધેડાને બાપ કેવો પડે. અત્યારે આપણી લાચારી છે. બેટા એ નહીં દે તને, એક રૂપિયો એ નહીં દે. બા એમને હાથ પગ જોડી સમજ દેશે. એ તમે છોડો, તમે બાપુને સંભાળો. હું જલ્દીથી ગંગુબા પાસે જઈને પૈસા લઈને આવું. નહીં બેટા નહીં. હવે તમે મારી દીકરી, મારા માટે બહુ દોડાદોડી નહીં કરો. હવે મારો સમય પૂરો થઈ ગયો છે. બાપુ તમને મેં ના પાડી છે કે તમે મરવાની ને આવી વાતો ના કરો. મને બેટા મરી જવા દો હવે. બાપુ આવું ના બોલો. બેટા એને તો પૈસા માંગવા જાવું જ નથી. એ તો આગળના જ કેટલા બધા દેવાના બાકી છે, એમાં પાછું ક્યાં નવા લેવા જવા? બા આપણી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. અને તમને ખબર છે કે ગામમાં એક જ છે કે જેની પાસે તરત પૈસા મળી શકે. તમે ભાઈ બધી ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. હું પૈસા લઈ અને દવા લઈને આવું છું. તમે બાપુનું ધ્યાન રાખજો. આ ગંગુબાને ગઈ તો છે, છોકરી પાસે મારી છોકરીની શેરથી કરશે તો મને જવા દે ત્યાં. કહું છું
તમે આરામ કરો ને, હું આ ઘડી આવી હો. એ હુઈ રહેશો, ઊભા રહેતા હતા. ગંગુબા, 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 મારા બાપુની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ખબર નહીં કાલ સવારનો મુહૂર્ત જોશે કે નહીં. મને મહેરબાની કરીને થોડાક પૈસાની મદદ કરો. ખાલી એમની દવા લઈ શકો, બસ એટલા જ પૈસાની મને મદદ કરી દો. અરે તારા બાપા માટે આટલી આજીજી હું કરસ? કાલે મરતો હોય તો આજે મરે, ને આજે મરતો હોય તો હમણાં મરે. અરે એના માટે કઈ રડવાનું થોડી હોય. જા જા, તું મારી પાસે રૂપિયા નાખ. ગંગુબા, આવું ના બોલો, આટલા નિર્દય ના બનો. મને મહેરબાની કરીને થોડાક પૈસા, ખાલી મારા બાપુની દવા લેવા પૂરતા પૈસા આપી દો. મહેરબાની કરો. હાલ, તને રૂપિયા આલું, પણ તારે મારી એક શરત માનવી પડશે. હા હા ગંગુબા, તમે જે કહેશો ને, તમે જે કહેશો એવું કરવા તૈયાર. તમે ખાલી બોલો, હું તમે કયો એટલા જ ડગલા ભરીશ. તારે મારા દીકરા ઋત્વિકની રખેલ બનીને રહેવું પડશે. ગંગુબા, આ તમે કેવી વાત કરો છો? તમે આટલા નિર્દય ન બનો. એ નિર્દય? મારામાં તો હૃદય નામની વસ્તુ જ નથી, અને લાગણી એવા શબ્દ તો મારી આગળ કરવા જ નહીં. સમજી ગઈ? શરત મંજૂર હોય ને તો તારા બાપા માટે રૂપિયા મળશે, બાકી આ રહ્યો દરવાજો. હાલતી નહીં થાક. મારું ડાચું શું જુએ છે? હા, અને આ તારો ડાચું છે ને, મને રડતું નહીં બતાવવાનું. બોલ, શરત મંજૂર છે? મારી શરત મંજૂર છે તને? હા, તમે કહેશો એમ હું કરીશ. તમે જેમ કહેશો એમ હું કરીશ. મને બસ પૈસા આપો. ઠીક છે, તો કાલથી તારે મારા ઘરમાં મારા દીકરાની રખેલ તરીકે રહેવાનું, અને હું તારા પેલા મરણ પથારીએ પડેલા બાપના માટે રૂપિયા આપીશ. સમજી ગઈ? પણ ગંગુબા, મને અત્યારે પૈસા તો આપો. થોડાક વધારે આપો ને. આજ જે છે ને એ આજ છે. આ લઈ છાની વાની હાલતી થા. તારા બાપનો ઈલાજ કરાવ. ₹500 તો મેં આને મારા દીકરાની રખેલ બનાવી દીધી. હજી તો જો છોડી તારા કેવા હાલ કરું છું. મારા ઘરમાં આવતો ખરી, પોપો આહુએ ન રડાવું ને તો મારું નામ ગંગુ નહીં. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાની દાસ. પૃથ્વીના બાપુ દવા વગર ભલે મરી જાય, પણ વૃત્તિની આબરૂને તો હું કલંક નહીં જ નાખવા દઉં. નહીં જ નાખવા દઉં. આ બધું શું થઈ ગયું? એકવાર રોટલા ન મળે તો દાડા નીકળી જાય, પણ
પણ આબરૂના ધજાગરા થાય. મારી જુવાન છોકરીને હાવ રખડોળી નાખશે આ લોકો. બા કેમ છે હવે બાપુને? અને તમે કાં રડો? શું થયું? કાંઈ નહીં બેટા, તારા બાપુની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે એટલે ચિંતા કરું છું. મને દેહારું થશે. પણ એ બેટા, તું ગઈ હતી તો કંઈ પૈસાની સગવડ થઈ? હા બા, જો હું બાપુની દવા લઈને આવીશું. દવા લઈ આવ. હા, અને તમે જલ્દી એમને દવા પીવડાવી દો ને. હા બેટા, આગળ એવું એને પાઈ દો. પડશે ને હમણાં જ હજી થોડુંક ખાધું ને ઉતારશે. હમણાં ઉઠે ને પછી દવા દો. એક તો માંડ કરીને બિચારા ઉતારશે. બાકી છે ને એની ઉધરા ને એની બીમારી એને હુવાય નથી દેતી. રાતે ક્યાંય બુદ્ધિએ જાગતા હોય. સારું, હમણાં દવા પાડશો ને એટલે એમને સારું થઈ જશે. તમે હવે ચિંતા ન કરો. અને બા, જો તમે તૂટશો ને તમે રડશો તો હું ક્યાં જઈશ? અરે ના બેટા, હું કાંઈ તૂટતી નથી. અરે હિંમત છે મારામાં. તું જરાય ચિંતા ન કરતી હો. આ દવા તાર બાપુને દઈશ ને ધીરે ધીરે બધું સારું થવા મળશે. મારો ઠાકર કોક દી તો આપણે આવું જોશે ને બેટા. સા બેટા, સે કાંઈ કામ બાકી હોય ને એ તો કરી વાર. સા એટલે બેટા હમણાં જાગશે ને એટલે દવા પાઈ દઈશ. હા બા. પણ બેટા, તું શું વિચારસ? કંઈ નહીં બા, હમણાં જોજો બાપુને સારું થઈ જ જશે. બેટા એ જ વિચારું છું. હા બેટા, હું માં છું. છોકરાઓની નજર, છોકરાના હાવભાવ પરથી માં ન સમજી શકે કે છોકરાઓ હું વિચારે. બેટા હાચું કે ગંગુબાન ત્યાં હું થયું તું? કાંઈ નથી થયું બા. તમે કેમ એવું પૂછો છો? કાંઈ નથી થયું એમની જ્યારે. ના બેટા, તારો ચહેરો કાંઈક કહે છે ને તારી જબાન કાંઈક કહે છે. હા શું કહું, હું ને આવી હતી બેટા, મેં બધુંય સાંભળ્યું બે. બા, તમે આ શું લેવા આવ્યા હતા? તમને મેં કીધું તું ને તમે બાપુનું ધ્યાન રાખજો, તો તમારી પાછળ શું લેવા આવ્યા? બેટા હું એ જોવા આવી હતી કે એનો છોકરો પાછો તને કઈ હેરાન ન કરે. પણ હું તો ત્યાં જોવા કાંઈક આવી હતી ને સાંભળીને હું કાંઈક આવી. જો બા, હવે વાત તમે અહીંયા જ ભૂલી જાઓ અને આ વાત તમારા ને મારા વચ્ચે જ રાખજો. તમે બાપુને કાંઈ ન કહેતા, નહીંતર બાપુ સાંભળીને જ મરી જશે. બેટા, બાપુને તો હું કાંઈ નહીં કહું, પણ એક વાત કહું તે, હું તારા બાપુ વગર આ બાકીનો જન્મારો કાઢી શકીશ. પણ બેટા, તારી લાજ હું જવા નહીં દઉં. મારી નજર અમે હું તને બરબાદ થતી નહીં છો એની રખાત થઈને તારે ન જવાનું બેટા, ન જવાનું. હું તને મારા આમ છે. બા, તમે હમ ના આપો, હું તમને હાથ જોડું છું. હું બદનામ થતા જોઈ શકીશ પણ હું મારા બાપ વિના નહીં જીવી શકું બા. બસ આ દીકરીનું વસન છે ને તો એક માનું વસન તું સાંભળી લે. હું તારા બાપુ વગર જીવી લઈશ, પણ મારી દીકરીની આબરૂના ધસાગરા થતા તો હું નહીં જ જોઈ શકું. અને જેની એ થાય ને એ મારા જીવનનો સૌથી સહેલો દિવસ હશે. બા, તમે આવું ના બોલો, આવું ના બોલો. બા, આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. છે રસ્તો શું છે, રસ્તો છે બા? રસ્તો છે. એ હું તને આજે નહીં કહું, એ ઘડી આવશે ત્યારે કહીશ.
પણ તને મારા હમસે જો તું ત્યાં એની રખાત થઈને રહીને તો મારી લાશ ઉપરથી તું સાચે બસ. બા તમે એટલું તો વિચારો કે આજે બાપુ હયાત છે તોય આપણી આ હાલ છે. બાપુ વયા જાય તો આપણું શું થશે? તો તુંય વિચાર કે એવી કઈ માં હોય કે એની છોડીને સામે હાલીને રખાત બનવા મોકલે. નહીં, તારા બાપુને કંઈક થઈ જાય ને તો છેલ્લે આપણે બે વગ ગોળી જાવું. પણ હું તો તારી આબરૂને નહીં સાવા દઉં, નહીં સાવા દઉં. બા હું મારા જીવતા બાપુને નહીં મરતા જોઈ શકું. મારે તમને વિધવા બનતા નથી જોવા બા. અને મારે મારી દીકરીને કોઈની રખાત થતા નથી જોવી. આપણે બે વગ ગોળી જાવું હસતા મોઢે. પણ મને ખબર છે મારું ઠાકર છે કરશે ને એ હારું જ કરશે, એ હારું જ કરશે બેટા. મારી બદનામી કરીને તમારી જુબાન પાડવી પડે ને તો હું પાડીશ. કેટલાના રૂપિયા લીધા છે કેવી રીતે ચૂકવશું? આપણી પાસે બીજો કોઈ હવે વિકલ્પ નથી. અને હું પલાયન નહીં કરું. હું તમારી દીકરી છું. હું દવા પીને મરીશ કે તમને મરવા નહીં દઉં. બસ તો માં પણ એવી જ હોય, દીકરીની આબરૂ જતા ન જોઈ શકે. એટલે છે ને હું મારા જીવનના છેલ્લા શ્વાસ લઈ લઈશ પણ મારી દીકરીને તો ત્યાં નહીં બા, જવા એવું દઉં. ના બોલો. અને બા મેં આજ સુધી તમારી બધી વાત માની છે. તમે ને બાપુએ કીધું એ જ કર્યું છે. પણ હવે આ નિર્ણય મારો છેલ્લો છે. એની રખાત બનવું પડશે તો હું બનીશ. પણ ગમે તેમ કરીને જેટલા લોકોના રૂપિયા તમે લીધા છે બધાને રૂપિયા આપણે ચૂકવશું અને બાપુને જીવતાય કરશું. હું એમને નહીં મરવા દઉં. હું એમને હાજર કરીને રહીશ બા. એક દીકરી તરીકે તું જે કહે છે ને તો એક આ માના છેલ્લા વસન તું સાંભળી લે. હું મોતને વાલું કરીશ પણ મારી દીકરીની ઇજ્જતને ને એની શાખને તો વાલી નહીં જ થવા દઉં. નહીં થવા દઉં બેટા, નહીં થવા દઉં. એ ઓલી હાંજનું કહીને ગઈ હતી તો હજી એના ઠેકાણા નથી. હાલ હાલ એને ગોતીને લાવીએ. હા હાલો. રૂપિયા તો વસૂલ કરવા ને. જો આજ આપણે રવજીભાઈની વાડીએ ગયા હતા ને તો આ જો દાડીના આટલા રૂપિયા દીધા છે. પણ બા મેં તો ગંગુબાને કીધું હતું કે હું સાંજે આવી જઈશ. બા તમને તો ખબર છે એમનો સ્વભાવ કેવો છે. એ આપણે હવે ક્યાંય નહીં જવું પડે. હવે આપણે આમાંથી જ કર. કા ક્યાંથી રડી લેવું છે? અને તને શું કીધું તું સવારમાં? સીધી મારા ઘરે આવી જજે. હા જ થવા આવી, ઠેકાણા નથી. રૂપિયા જોઈતા હોય ત્યારે તો તારી દીકરીના આંસુ આમ નહેર વહેતી હોય ને એમ વહેવા મળે. અને હવે મારા ઘરે નહીં આવવાના બહાના છે નહીં બધા. ગંગુબા અમે હવે છે ને ખેતરે જાય છે દાડી કરવા. ત્યાંથી છે ને જો અમને મળી રહી છે તો આન બાપુની દવા હું એમાંથી કરાવી લઈશ. એ બાપુની દવા વાળી હા આજે હજી સુધી મારા રૂપિયા નથી આપ્યા. અને આ તારી જીવાવલી મારી પાસેથી સવારે પૂરા 500 રૂપિયા લઈ ગઈ છે. હું તમને દઈ દઈશ. એ દઈ દઈશ વાળી. તું તો બોલતી નહીં, નહીતર છે ને અત્યાર સુધી મારા લાફાથી બચી ગઈ છે, આગળ નહીં બચે. પકડે ને. નહીં મારું છોડી દે દે, મારું છોડી દે દે, મારી છોડી દે દે. ગૌરી 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 ગૌરી. એ શેઠાણી ઊભી થા.
ઊભી થા. તારા બાપના ઘરેથી અહીંયા તને મહારાણી બનાવવા નથી લાવ્યા. આ ઘરની તું નોકરાણી છે, એ ભૂલતી નહીં. કબૂતરી, યાદ રાખજે, આજ પાંજરાની અંદર તારે તારી પાંખો ફટફટ ફટફટ ફડાવવાની છે, સમજી ગઈ? અને મારો દીકરો તારો ઘરવાળો નહીં, અને તું એની ઘરવાળી નહીં, પણ રખેલ છે. મારા દીકરાને ત્યાં સુધી તારે ખુશ રાખવાનો જ્યાં સુધી તારા બાપે લીધેલા રૂપિયા અને તે લીધેલા રૂપિયા વસૂલ ના થઈ જાય, સમજી ગઈ? પપ્પા, અમે તમારા પૈસા આપી દેશું. મને આવી રીતે તમે લાચાર ન કરો. મારી બા મારી ચિંતા કરતી હશે. મને જવા દો. તારા બાની તને બહુ ચિંતા છે. અહીંયા તો નગદ નારાયણ સિવાય કોઈની આગળ ના નમાય, સમજી? હવે આ રડવાનું બંધ કર અને મારા દીકરા સામે છે ને તારું થોડું હસતું ડાચું બતાવજે. હા, સમજી ગઈ ને? અને જ્યાં સુધી રૂપિયા તારી માં કે તારો બાપ કે કોઈ પણ નહીં આપી જાય ને, આ રૂમની અંદરથી બહાર નીકળવાનું વિચારતી પણ નહીં. છોડી દો મારી ચૂંદડી. નહીં છોડી શકું. મહેરબાની કરો મારા પર. આ તમે શું કરો છો? હું તમારા પગે પડું. મારી લાચારીનો આવો ફાયદો ના ઉઠાવો. હું માનું છું કે અમે તમારી મા પાસે પૈસા લીધા છે, પણ અમારાથી થતું હતું ત્યાં સુધી અમારો ઘર ગીરવે મૂકીને અમે એમને પૈસા પાછા આપ્યા છે, અને જે થોડા ઘણા બાકી છે એ અમે એમને ચૂકવી દઈશું. પણ મહેરબાની કરો, મારી લાચારીનો આવો ફાયદો ના ઉઠાવો. મારો બાપ બીમાર છે. મારી માં, મારી ગઈઢી માં મારી ચિંતા કરતી હશે. હું એમની એકના એક દીકરી છું. મારી હારે આવો વ્યવહાર કરીને મને બદનામ ના કરો. તમે હાથ ન જોડશો. હાથ તો ખરેખર મારે જોડવા જોઈએ. હું તમારા ઉપર કેટલો અત્યાચાર કરું છું, પણ જેમ તમે મજબૂર છો એવી જ રીતે આ બધું કરવા માટે પણ હું મજબૂર છું. મજબૂર? તમે કેમ મજબૂર? મારા મમ્મીનું દિમાગ બહુ જ ગરમ અને ન સમજાય એવું છે. અગર જો હું એમની વાત નહીં માનીશ ને, તો જેમ મારા પપ્પાને મારા મમ્મીએ મારી નાખ્યા હતા ને, એવી રીતે મને પણ મારી નાખશે. હું તમારી સાથે આવી રીતે જોડાઈ ન શકું. મારી બા ને મારા બાપુ, હું એમની ઇજ્જત છું, એમના પરિવારની લાજ છું, હું એમની દીકરી છું. મને મહેરબાની કરીને જવા દો. તમારા બા મને આ ઘરમાંથી બહાર નહીં જવા દે. મને એટલી મદદ કરો, મને મારા ઘર સુધી પહોંચાડો. હું તમારી પાસે હાથ જોડું, મને મારા ઘર સુધી પહોંચાડી દો. તમે હાથ ન જોડો. હું સમજુ છું તમારું. હું તમને પહોંચાડી દઈશ તમારા ઘરે. મને અત્યારે જ લઈ જાઓ ને મારા ઘરે. ચાલો ચાલો.
કેમ તું રડે છે? કાંઈ નહીં, આ તો તમારી તબિયતને લીધે. એવું નથી, વાત કંઈક બીજી જ છે. ના ના, કાંઈ વાત નથી. તમારી હાથ એટલી દવા કરીશ તો એ તમને સારું નથી થતું. તું ભલે મને વાત નથી કરતી, પણ મને તારી પર પ્રેમ મળે છે. આપણી દીકરી દિવસમાં આવા જ કરે, મારી ખબર પૂછ્યા જ કરે. બાપુ દવા પીધી, તમે ખાધું? આજ મેં મારી દીકરીને આખો દિવસ જોઈ પણ નથી. ક્યાં ગઈ છે આપણી દીકરી? જેવો એ સાચું કહે ને. શું કહ્યું છે મારી દીકરીને? મને વાત તો કર. ગંગુ મારા પૈસા આપણે આપી ન હોય ક્યારે, એટલે એ આપણી દીકરીને લઈ ગઈ છે. શું? આ ઉંમરમાં મારે હજી આ બધા દુઃખ જોવાના બાકી હતા. ભગવાન મને તો દુઃખી કર્યો. મારી દીકરીને શું કામ દુઃખી કરો છો? કોણ જાણે મારી દીકરી પર હું કેર વર્તાવતી હશે. તું જા આપણી દીકરીને લઈ આવ. જા, મારી દીકરી જોઈ. તું જા. હવે આપણે ત્યાં નહીં જઈ શકીએ. અરે હું આવું, મને સાથે લઈ જા. ના ના મારી દીકરીને. ના, તમારે ક્યારે રસ્તા? ગંગુબાએ સુખા શબ્દમાં કહી દીધું કે હવે તું તારી દીકરીને ભૂલી સાથે અહીંયા આવતી નહીં કોઈ દી. નહીં, તું મને લઈ જા. કંકુના ઘરે મને લઈ જા. મારે મારી દીકરી જોઈ છે. તમને જોઈશ તો મને નથી જોતી. આખો દિવસે હું મારું સુખમાં છોકરી પડી હું કરતી હશે ને હે ભગવાન. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી ગૌરી. મને મારી ગૌરી દીકરી જોઈ છે. ગૌરી. ગૌરી બાપુ, ગૌરીના બાપુ, ગૌરીના બાપુ, હું થયું તમને? ગૌરીના બાપુ, ગૌરીના બાપુ મને મૂકીને ન જા. બાપુને શું થયું? ગૌરી, બાપુને શું થયું? તારા બાપુ આપણને છોડી બાપુ! ગયા. બાપુ ઉઠો! બાપુ! બાપુ ઉઠો ને બાપુ! બાપુ બોલતા નથી બાબા. જુઓ ને તમે, બાપુ બોલતા નથી બા. બધાય આપણને બેવને છોડીને વયા ગયા. હવે તારા બાપુ ક્યારેય નહીં બોલે, ક્યારેય નહીં બોલે. બાપુ ઉઠો ને બાપુ! હે ભગવાન, આવું કઈ રીતે? અમારો એક જ કાન તો એ તે લઈ લીધો. બસ
બંને શાંત થઈ જાઓ, રડશો નહીં. જે થવાનું હતું એ તો થઈ ગયું. એને કોઈ રોકી શકતું નથી. અને માજી, હું મારા મમ્મી વતી વતન માફી માંગુ છું. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે મારા મમ્મીનો સ્વભાવ કેવો છે. પણ હવે હું તમને લોકોને કોઈ તકલીફ નહીં આવવા દઉં. એની જવાબદારી હું લઉં છું. તમે તકલીફની વાત ક્યાં કરો છો? અમારા માથે તો આપ ફાટી પડ્યું છે. કયો એવી તકલીફ છે? અમારા બેવનો આધાર હતો એના બાપુ, એ સીનવાઈ ગયો છે. હવે આનાથી વધારે તકલીફ અમારા પર હું પડવાની હોય. હું સમજી શકું છું કે તમારા બંને ઉપર કેટલી મોટી આફત આવી છે. પણ તમે ચિંતા ન કરતા. હવે તમારો આધાર હું બનીશ. સમાજમાં હવે મોઢું બતાવવાને લાયક નથી રહ્યા. તમે આધાર આપીને શું કરશો? હવે પૈસા દેવો. હવે અમારે પૈસાની કોઈ જરૂર નથી. પૈસા આપીને આધાર નહીં બનો, પણ તમારી દીકરી સાથે લગ્ન કરીને તમારો આધાર બનીશ. હા, હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ. મારી દીકરી સાથે તમે લગ્ન કરશો? હા. તમારી બાને તમે પૂછ્યું? હવે એમને પૂછવા જેવું ક્યાં થઈ રહ્યું છે? એ મારી દીકરીને સુખેથી નહીં દેવા દે. નહીં દેવા દે. લગ્ન પછી હું મારા મમ્મી સાથે નહીં રહીશ. અમે બંને અલગ રહીશું. તમે મારી દીકરીને સુખી રાખશો? હા, તમારી દીકરીની જવાબદારી હું લઈશ. આજે હું તમને મારી દીકરીનો હાથ સોંપું છું. બેટા, તે મારું ઘરું થાય એને એનું જીવતર ચાલશે. જા બેટા. બેટા, જીવતે જીવતો તું તારા બાપુના આશીર્વાદ ન લઈ શકી. હવે આશીર્વાદ લઈ લે બેટા. ગૌરીના બાપુ, ગૌરીને આશીર્વાદ આપો. એનું નવું જીવન હવે જીવવા જઈ રહી છે. બા, તમે તમને આશીર્વાદ આપો કે અમે સુખીથી જીવી શકીએ. હા બેટા, સુખી રહ્યો. અખંડ સૌભાગ્યવતી. બેટા, એમને દુઃખ થાય એવું કોઈ વર્તન નહીં કરતી. અને તમે મારી દીકરીથી કઈ ભૂલ થાય તો એને સમજાવીને કહેશો. હા. અને બેટા કે ઓહો, રામ રમી ગયા એટલે તો અહીંયા આવે છે આની સાથે. પણ આની સાથે એટલી હમદર્દી સારી નહીં બેટા, દૂરથી સલાહ. બસ મમ્મી, આજ સુધી તમારું મેં બહુ જ કયું કર્યું છે, પણ હવે નહીં. અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને લગ્ન પછી આ પરિવારનો આધાર હું બનીશ. અત્યાર સુધી તું તારી માનો આધાર તો બની ન શક્યો અને આ પરિવારનો આધાર બનીશ. અત્યાર સુધી તમે મને જે કંઈ પણ કરવા કહ્યું છે ને એ બધું જ મેં મારી મરજી વિના કર્યું છે, પણ હવે નહીં હું સાંભળીશ. અને લગ્ન પછી અમે તમારી સાથે રહેશું પણ.
શું હા તું એ પારકી છોકરી માટે તારી સગી માને છોડી દઈશ? તો સગીમાએ શું કર્યું આજ સુધી? એક પારકી છોકરીને હેરાન કરી, પોતાના દીકરા પાસે ન કરાવવાના કામ કરાવ્યા. શું આ બધું યોગ્ય હતું? જો બેટા, મને ખબર છે કે શું યોગ્ય હતું ને શું નહીં હતું, પણ આજે આની લીધે મારો દીકરો મારાથી છીનવાઈ ગયો છે. અત્યાર સુધી તું મારા કયામાં હતો, હું કહેતી હતી એમ તું કરતો હતો, પણ આજે આની લીધે તું મારી વિરુદ્ધ થઈ ગયો. મારી મમ્મી, એકવાર તમે તમારી જાતને પૂછીને જુઓ કે તમે આજ સુધી જે કંઈ પણ કર્યું એ બધું યોગ્ય હતું કે નહીં. તમને તો બહુ ખુશી મળતી હતી, પણ આ પરિવાર ઉપર શું વીતતી હતી એકવાર એ વિચારીને જુઓ, ત્યારે તમને સમજાશે કે આ બધું થાય છે એ શું કામ થાય છે. વાત સાચી છે બેટા. અત્યારે મને સમજાય છે, જ્યારે મારો દીકરો મારાથી છીનવાઈ રહ્યો છે, કે મેં આવા કેટલાય ગરીબોનું કેટલું લૂંટી લીધું છે. ધન તો જવા દો, હું તો જીવતા માણસ પણ ખાઈ ગઈ છું. બેટા, આજે તે મારી આંખ ખોલી નાખી. માફ કરી. મમ્મી, માફી માંગવી તો આ પરિવારની માંગવા મારી નહીં. અત્યાર સુધી બધું એમણે સહન કર્યું છે. ભારતીબા, ગૌરી બેટા, માફ કરી દેજે. હું રૂપિયામાં એટલી આંધળી બની ગઈ ને કે મને માણસ અને રૂપિયા વચ્ચેનો ભેદ સમજાવ્યો જ નહીં. મારા માટે તો રૂપિયા એ બોલતા ચાલતો માણસ હતો, પણ આજે અઢળક ધન દોલત હોવા છતાં પણ જો દીકરો સાથે ના હોય ને તો હું તો એકદમ લાચાર બની ગઈ. અને આ લાચારીમાં તો ક્યારેય નહીં જીવી શકું. અત્યાર સુધી મેં તમને બહુ દુઃખ આપ્યા છે, ન કરવાના કામ પણ કર્યા છે. અરે ગૌરી બેટા, મને તો ભગવાન પણ માફ નહીં કરે કે કુંવારી દીકરીને મેં મારા દીકરા સાથે છી. પણ બની શકે તો તમે લોકો માફ કરી દેજો. અને બેટા, મને તારા લગ્ન સ્વીકાર છે, પણ બસ મને છોડીને નહીં જતો. ઠીક છે મમ્મી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ મોટી વાત છે. બા, ગૌરી, મારા મમ્મીને એમને ભૂલ સમજાઈ ગઈ છે. મારું માનું તો એમને હવે માફ કરી દો. બેટા, જા, હવે આ તારી માં છે, એને સ્વીકારી લે બેટા, સ્વીકારી લે. અને આપણામાં કહેવત છે, સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. ભલે મોડી મોડી પણ એમને સમજ તો આવી. અને બેટા, તારે કારણે ક્યારેય એમની આંખમાં આંસુ ન આવે, બસ એટલું ધ્યાન રાખજે. જા મારા દીકરા, જા. કયા મોડે તમારો આભાર પણ. હું તો માફીને કાબિલ પણ નહીં હતી, અને તમે હસતા મોડે તમારી દીકરી મને સોંપી દીધી. પણ કહું તમને, હું અત્યાર સુધી તમારી દીકરી પર અત્યાચાર કરતી રહી, પણ હવે પછી આ મારી પણ દીકરી છે, એના ઉપર કોઈ આડ નહીં આવવા દો. ગંગુબા,
સાચું કહું ને તો જે પણ કાંઈ હતું, જે વેરઝેર હતું, જે શબ્દો હતા એ ખાલી તમારી જીભ પર હતા. તમારું દિલ તો આજે પણ સાફ છે અને એક માનું દિલ ક્યારે અપવિત્ર પણ ના હોય અને ખરાબ પણ ના હોય બેટા. હા મમ્મી, જે એક વાતની ખુશી પણ છે અને દુઃખ પણ છે. ખુશી એ છે કે આપણે બધા હળી મળી ગયા, બધા એકબીજાને સમજી ગયા, અને દુઃખી વાતનું છે કે બાપુજી સ્વર્ગવાસ થઈ ગયા. બેટા હવે આપણે ઉતાવળ રાખીને એમની અંતિમ યાત્રાની તૈયારી કરવી છે. હા, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. બધી ક્રિયાઓ હા મારું નહીં પણ તમારો દીકરો છે, હા એ પૂરી કરશે. હા, આજે મેં તો દીકરી આપીને દીકરો લીધો છે. આવ બેટા.